આજે છે મકર સંક્રાંતિ, તો બધાને મારા ઢેર સારી શુભકામના, સારું હેલ્થ રહે ને સારા નિરોગીથી મકર સંક્રાંતિ પતંગ ચગાવો, મોજ કરો, એન્જોય કરો, મસ્ત. જો ભાઈ હું ચા ભાખરી લઈને બેસી ગયો, પછી આવી ગયા હું શિવ ટેરેસ પર. શિવે ખાસી મહેનત કરી પણ ના ચગી, પછી તો મેં ચગાવી દીધી. પછી દિલીપભાઈ ને મેં ને બધા બહુ બધા પેચ કાપ્યા. શિવે તો ફૂલ એન્જોય કર્યું. અને બ્રો આવી ગયો ભાઈ ચકાચક, બ્લેક એન્ડ બ્લેક માં મોજ પડી ગઈ, ડાન્સ કર્યો, જબરદસ્ત આનંદ કર્યો. પછી ગુજરાતી ફેમિલી આવી ગયું તો મજો પડી ગઈ. અમારે શિવાંત ને તો એવું છે, જેન કાપવાનું શેડ હોય ને મારી પાસે આવે, હું કોઈ પાસે જવા નથી કાપ. શિવાંત છે પોપો કરીને થાયકા તો સાયા બેઠા. ઘરે આવીને બપોરનું ભોજન લીધું, પછી હું રૂમમાં જઈને મકર સકર કર્યું. પછી આયંત ને લઈને નીચે ગયો અને ભાઈ 1 કલાક સુધી બેઠો, કંટાળી ગયેલો ભાઈ. તો ભાઈ મહેશભાઈ ના પપ્પાને જય સ્વામિનારાયણ કરીને આવ્યા પાછા ટેરેસ પર. રોંઢાનો આનંદ લેવાનો તો જોરદાર, મસ્ત રીલ્સ બનાવી, બધાની સાથે ફોટોઝ ક્લિક કર્યા, એન્જોય કર્યું. આ એન્જોયમેન્ટ અલગ જ છે, ફૂલ ફેમિલી વાઇબ્સ છે ભાઈ. આખી બિલ્ડિંગ મારી એક ફેમિલી ચીલ કરીને એન્જોય કરીએ છીએ એવરી ડે. આજની વાઇબ્સ તો અલગ જ હતી, ફિલિંગ બ્રો ફિલિંગ. દિલીપભાઈ ને નીતાબેન ને જોઈ લો, નીતાબેન નો ફેવરિટ મિરર છે, એવરી ડે મિરર તો જોશે જ. બચ્ચા લોકોનું ડાન્સિંગ ચાલી રહ્યું હતું, શિવ ડાન્સ કરે ને બાપો ના કરે એવું બની શકે ના ભાઈ. બાપ દીકરાનો ડાન્સ તો અલગ જ હોય. પછી લાસ્ટમાં બમ બોલે ડન કરીને આવી ગયા ભાજી લેવા માટે. આજે અમારા આખી બિલ્ડિંગમાં ભાજીનો પ્રોગ્રામ હતો, પાવ ભાજી. લેડીઝ લોકોને જમવાની મોકલાવે, જેન્ટ્સ લોકો જમે છે જોરદાર ભાજી. નીચે મીટિંગ કરી જબરદસ્ત, જેન્ટ્સ લોકોની પણ મીટિંગ કરી, પણ બહુ ઠંડી. આવી ગયો ઘરે, પાણી પીને આપણે ટાસ્ક આજનો પૂરો કરી દે. મસ્ત ઉતરાયણ રહી. બાય બાય, જય સ્વામિનારાયણ.